હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ RNM એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે હું લઘુગણકના થોડાક વધારે દાખલાઓ લેવાનો છું અને જે GTUની પરીક્ષામાં પૂછાયેલા છે. તો GTUની પરીક્ષામાં પૂછાયેલા દરેક પ્રશ્નો જે છે એનું 1 બાય 1 સોલ્યુશન હું તમને આપતો રહું છું. આ જ પ્રશ્નો તમે જાતે પણ ગણી લો. એકવાર વિડીયો જોયા પછી ખુદ જાતે એ પ્રકારના વધુ દાખલાઓ તમે ગણશો તો પ્રેક્ટિસ થશે અને તમને રીત સમજમાં આવશે. ચાલો શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1 જે જાન્યુઆરી 2013નો પ્રશ્ન છે. જાન્યુઆરી 2013 અને પ્રશ્નનું ટાઇટલ છે કિંમત શોધો. આપણે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. કિંમત શોધો. હવે પ્રશ્ન આ પ્રમાણે છે: log 81 ભાગ્યા log 27 આની કિંમત શોધવાની છે. તો શું કરી શકીએ? log 81 એટલે 3/4, 3 3 9 તરી 27 અને 27 ગુણ્યા 3 એટલે 81 ભાગ્યા મીન્સ log 3/3 27 એટલે ઇઝ ઇક્વલ ટુ શું થઈ શકે? આ જે 4 પાવર છે એ આગળ આવી જશે એટલે 4 log 3, અહીંયા 3 log 3. હવે log 3 કેન્સલ તો વધ્યું 4/3 એ એનો જવાબ થશે. 4/3 ઇટ ઇઝ આન્સર. આ આપણો આન્સર થયો. હવે પ્રશ્ન નંબર 2 લઈએ. પ્રશ્ન નંબર 2 જે જૂન 2014નો પ્રશ્ન છે. જૂન 2014. પ્રશ્ન આ પ્રમાણે છે: log tan થીટા ત્રિકોણમિતિય છે પ્લસ log cot થીટા. હવે બે લોગનો ઇન્ડિવિજ્યુઅલ સરવાળો છે તે હું એને ભેગા કરી શકું ગુણાકારના નિયમથી. તો ઇઝ ઇક્વલ ટુ હું શું કરી શકું? log અને બંનેનો ગુણાકાર. કોનો? tan થીટા ઇન્ટુ cot થીટા. હવે તમને ખબર હશે કે tan થીટા અને cot થીટા એકબીજાના વ્યસ્ત છે. tan થીટા એટલે sin થીટા અપોન cos થીટા અને cot થીટા એટલે cos થીટા અપોન sin થીટા. તો એ અરસપરસ ન્યુટ્રલ થઈ જશે. તો વેલ્યુ વધશે અહીંયા 1, log 1 અને log 1 એટલે આપણને ખબર છે કે log 1ની વેલ્યુ 0 થાય. તો આન્સર આવશે 0. આન્સર 0. એવી રીતે ત્રીજો પ્રશ્ન લઈ લઈએ. પ્રશ્ન નંબર 3 જે મે 2015નો પ્રશ્ન છે. મે 2015, 13, 14, હવે 15ની સાલ. એમાં આ પ્રકારનો પ્રશ્ન છે: log 2/3 ગુણ્યા log 3/2. આમ ગણવા જઈએ તો બહુ સિમ્પલ છે. નિયમ એવું કહે છે કે log 2/3 અને હું આને વ્યસ્તમાં લખું તો આધાર અને વેલ્યુ બદલાઈ જાય. તો 1 અપોન શું થઈ જશે? જે આધાર હતો એ 2 હતો અહીંયા આવી જશે અને 3 એનો આધાર થઈ જશે. હવે જ્યારે આવું લખીએ ત્યારે બંને વસ્તુ સરખી થઈ ગઈ. આ અંશમાં છે ને આ છેદમાં છે તો બંને કેન્સલ્ડ આઉટ થાય અને જવાબમાં વધે 1. તો આનો જવાબ આવશે 1. આન્સર તરીકે 1. ચાલો પ્રશ્ન નંબર 4 લઈએ. પ્રશ્ન નંબર 4 જે હું લઈ રહ્યો છું એ પ્રશ્ન નંબર 4 છે જૂન 2016નો પ્રશ્ન. જૂન 2016 અને ક્વેશ્ચન આ પ્રકારે છે: log 625 આધાર 5 પ્લસ log √5 અને એનો આધાર પણ 5 આવું આપેલું છે. હવે ઇઝ ઇક્વલ ટુ હું 5ના સ્વરૂપમાં ચેન્જ કરું તો log અહીંયા આધાર તો 5 છે પણ 625 એટલે 5/4 પ્લસ log અહીંયા 5 આધાર પણ √5 એટલે 5/1/2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે આધાર અહીંયા જે ઘાત છે 4 આગળ આવી જશે. 4 log 5/5 પ્લસ અહીંયા પણ 1/2 આગળ આવી જશે. log 5 આધાર 5. હવે આધાર અને આ વસ્તુ સરખી હોય તો આની વેલ્યુ 1 થઈ તો 4 અને આ 1 પ્લસ 1/2 આ વેલ્યુ પણ 1 થઈ
આવું થયું. તો ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 1 એટલે 4 પ્લસ 1/2 ઇન્ટુ 1 એટલે 1/2 અને 4 પ્લસ 1/2 એટલે એલસીએમ આવે 2. 2 4 ઝા 8 પ્લસ અહીંયા 1 એટલે આન્સર આવશે 9/2. ધીસ ઇઝ આન્સર ઓફ ક્વેશ્ચન નંબર 4. 9/2 અથવા 9 ડિવાઇડેડ બાય 2 એ આન્સર થયો ક્વેશ્ચન નંબર 4નો. હવે પ્રશ્ન લઈએ પ્રશ્ન નંબર 5, જે જૂન 2017નો પ્રશ્ન છે. જૂન 2017 પ્રશ્ન આ પ્રમાણે આપેલો છે. લોગ, અહીંયા આધાર છે 3, કૌંસમાં log 27 આધાર 3 આવું આપેલું છે. 2 વાર log છે. જો શું કરીએ છીએ તે ઇઝ ઇક્વલ ટુ log 3. પહેલાં અંદર નાનું સાદુરૂપ આપીએ તો log અહીંયા આધાર 3 પણ 27 એટલે 3/3. હવે અહીંયા log 3 આ તો આવું જ રહેશે અને અહીંયા 3 જે છે આગળ આવી જશે તો 3 log 3/3 આવું થયું. હવે log 3/3 ની વેલ્યુ 1 તો 3 ઇન્ટુ 1 એટલે 30 થાય. તો અહીંયા લખાશે log આધાર 3 અને આનું તો 3 આવ્યું. લખવું હોય તો આવું લખાય 3 અને ઇન્ટુ 1 એટલે 3 ગુણ્યા 1 તો log 3 અહીંયા પણ 3. હવે ફરી પાછું સેમ થયું 3 3 તો ઇઝ ઇક્વલ ટુ 1. તો આનો આન્સર આવશે 1. પ્રશ્ન નંબર 6 લઈએ 5 પછી, જે મે 2018નો પ્રશ્ન છે. મે 2018 અને એમાં પ્રશ્ન આ પ્રકારે છે. log બેઝ 3 અહીંયા log 2 અને બેઝ 8 આવું આપેલું છે. તો ઇઝ ઇક્વલ ટુ log બેઝ 3 ને એઝ ઇટ ઇઝ રાખીએ. અંદર શું લખી શકાય? log 8. હવે 2 છે તો એને હું આવું લખી શકું કે 8/1/3, કારણ કે 8નું ઘન મૂળ ક્યુબ રૂટ એટલે 2. તો 2ની જગ્યાએ મેં લખ્યું 8/1/3 ઇઝ ઇક્વલ ટુ log 3. અહીંયા 1/3 આગળ આવી જાય. log 8 બંનેને 8 કરવા માટે મેં આવું કર્યું. હવે log 8 એટલે 1 તો વધ્યું શું? log 3 અને અહીંયા વધ્યું 1/3 ઇઝ ઇક્વલ ટુ log 3 અને અહીંયા હું લખી શકું 3/-1, કારણ કે 1/3 એટલે 3/-1 તો -1 આગળ આવશે. log 3 3. હવે log 3 3 એટલે તો 1 તો આન્સર મળ્યો -1. ધીસ ઇઝ આન્સર ઓફ ક્વેશ્ચન નંબર 6. એવી જ રીતે બીજો એક પ્રશ્ન છે 7 નંબર. પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 7 છે એ પણ મે 2018નો જ ક્વેશ્ચન છે. મે 2018 પ્રશ્ન આ પ્રમાણે છે. log 27 બેઝ 3 પ્લસ log 9 બેઝ 3 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું એક લાઈન પાર્ટીશન આપી દઉં, ઇઝ ઇક્વલ ટુ log 27 એટલે 3/3 પ્લસ log આધાર 3 પણ 9 એટલે 3નો સ્ક્વેર. તો અહીંયા 3 આગળ આવી જશે. 3 log 3 3 પ્લસ અહીંયા 2 જે પાવર છે આગળ આવી ગયો 2 log 3 3. હવે log 3 3 એટલે 1. 3 ઇન્ટુ 1 પ્લસ 2 ઇન્ટુ 1 મીન્સ 3 વત્તા 2 એટલે જવાબ આવશે 5. જવાબ આવ્યો 5. તો પ્રશ્ન નંબર થયો 7. પ્રશ્ન નંબર 8ની વાત કરીએ તો 8મો જે પ્રશ્ન છે એ મે 2016ની પરીક્ષાનો છે અને પ્રશ્ન આ પ્રમાણે છે. 1/log 6 આધાર 2 પ્લસ 1/log
log 6 આધાર 3 ઇઝ ઇક્વલ ટુ, હવે હું આને વ્યસ્ત કરું તો આધાર અને બંને ઉલટા સુલટી થઈ જશે, બદલાઈ જશે, અદલા બદલી. તો અહીંયા હું આવું લખી શકું log 2 બેઝ 6 પહેલા ભાગમાં, આનો વ્યસ્ત કરું તો. એવી રીતે આનો પણ વ્યસ્ત કરું તો log 3 આધાર 6. જ્યાં આધાર 3 હતો એની જગ્યાએ વેલ્યુ 3 થશે ને એનો log 3 થશે ને આધાર 6 થઈ ગયું. હવે બંનેનો આધાર સરખો છે તો ગુણાકાર થઈ શકે. log 6 અહીંયા 2 into 3 અને log આધાર 6 2 ગુણ્યા 3 એટલે પણ 6. હવે આ બંને વસ્તુ સરખી હોય તો જવાબ આવે 1. ધીસ ઇઝ આન્સર ઓફ ક્વેશ્ચન નંબર 8. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 9 જે છે, પ્રશ્ન નંબર 9 એ ઓક્ટોબર 2020ની એક્ઝામનો ક્વેશ્ચન છે, ઓક્ટોબર 2020. અને પ્રશ્ન કંઈક આવો છે, log 16 બેઝ 2 માઇનસ log 8 બેઝ 2 ઇઝ ઇક્વલ ટુ log બેઝ તો 2 પણ અહીંયા 2/4 અને માઇનસ log અહીંયા પણ આધાર 2 પણ 2/3. હવે 4 આગળ આવી જાય તો 4 log 2 માઇનસ 3 log 2. હવે 4 log 2 મીન્સ 1, તો 4 into 1 માઇનસ 3 into 1 તો 4 minus 3, આન્સર આવશે 1. ધીસ ઇઝ આન્સર. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં ઘણા બધા દાખલાઓ જોયા, 9 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન મેં આજે બતાવેલું છે. દરેક પ્રશ્ન તમે જાતે પણ ગણી નાખો. કોઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં લખો. ફરી મળીશું આવતા વિડીયોમાં नवा प्रॉब्लम्स साथे, नवा दाखलाओं साथे. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.